મલાઈમાંથી ઘી બનાવવા માટે આ 15 દિવસની આટલી મલાઈ ભેગી થઈ છે. તેમાં છાશ રેડવાની. છાશ ખાટી થાય એટલી રેડવાની. આ સૌ રાત્રે કરવાનું. બીજા દિવસે તે દહીં જામી જશે. રાત્રે મલાઈમાં જે છાશ રેડીને મૂક્યું હતું તેનું અત્યારે દહીં થઈ ગયું છે. તો હવે તેને માખણ બનાવવા માટે બ્લેન્ડરથી ક્રશ કરીશું. તેમાં થોડું પાણી રેડવાનું ઠંડુ. ત્યારબાદ તેને બ્લેન્ડરથી બધું જ ઉપર આવી જશે. પછી તેને એક બાઉલમાં કાઢી દેવાનું. આ રીતે તેને કાઢી દેવાનું. ફ્રીજમાંથી કાઢીને ગરમ કરવા મૂકવાનું અને થોડીવાર ગરમ થવા દેવાનું અને હલાવવાનું એટલે નીચે અડી ના જાય. ફ્રીજમાં મૂકી દેવાનું. ઓકે, જો આમાંથી જે પાણી હોય ને એને નીકાળી દેવાનું. આ રીતે આનું બધું પાણી નીકાળી દેવાનું. પછી તેને ગરમ કરવા બીજા તપેલામાં નાખી દેવાનું. આ ઉકળવા માંડ્યું છે. થોડીક જ વારમાં ઘી બનીને તૈયાર થઈ જશે. હવે અહીંયા પરપોટા થવા લાગ્યા છે એટલે તૈયારી છે. 5 મિનિટમાં ગરમ થઈને આવું થઈ ગયું છે. હજી થોડી વારમાં થઈ જશે. બહુ વાર પણ ના લાગે ને ગેસ પણ બહુ બળે નહીં. થાય 10 મિનિટ જેવી વાર લાગે. બધું છાશનું પાણી બળી જશે. હવે આ ઘી બનીને તૈયાર થઈ ગયું છે. બધો ભાગ બળી ગયો છે છાશના ભાગનો. ઘી બનાવવાથી બળીનો ભાગ પણ ઓછો થાય છે અને ઘી પણ વધારે નીકળે છે. એને ઉપર આવી ગયું છે બધું. ઘી ઠંડુ થાય એટલે તેને એક સ્ટીલની ડબ્બામાં ભરી દેવું. આ ઘી કેટલું બધું છે અને આ એટલું ચોખ્ખું છે ને ભેળસેળ વગરનું હોય ઘરે બનાવેલું ઘી.